આજે આપણી સાથે એક ખાસ મહેમાન છે, સૃષ્ટિ શાહ. સૃષ્ટિ, કેમ છો? મજામાં. તમે કેમ છો? બહુ જ સરસ. તો સૃષ્ટિ આજે આપણી સાથે એક ખૂબ જ સરસ વિષય લઈને આવ્યા છે, જેના પર આજે ચર્ચા કરીશું. અને આ એક બહુ જ રિયાલિસ્ટિક અને ગ્લોબલ મુદ્દો આજના સમયમાં છે, અને એ છે એકલતા. શું તમે ક્યારેય પોતાના જીવનમાં એકલતા અનુભવી છે? સૃષ્ટિ, તમારા માટે એક પ્રશ્ન છે કે આજના જીવનમાં આમ જોવા જઈએ તો લોકો સોશિયલ મીડિયા થ્રુ આટલા એક્ટિવ છે, લોકોના બહુ જ મોટા ફેન ફોલોઈંગ હોય છે. તમે નંબર્સ જુઓ તો બિલિયન્સમાં લોકો એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. વર્ચ્યુઅલી લોકો એકબીજા સાથે કનેક્ટેડ હોય છે, ટેક્સ્ટ, મેસેન્જર્સ. એવું લાગે છે આટલા બધાની વચ્ચે હોવા છતાં પણ એવું લાગે છે કે ક્યાંકના ક્યાંક અંદરથી કોઈ ખાલીપણું છે. તો આજે એના પરથી જ હું તમને એક પ્રશ્ન કરીશ કે સૃષ્ટિ, એકલતા શું હોય? તો મારા હિસાબથી એકલતા એક ભાવનાત્મક અનુભવ છે, અને એ બહુ નેચરલ ફિલિંગ છે જે તમને હોવી ઇઝ નોર્મલ. જ્યારે તમે બધા લોકો વચ્ચે હોવ, સરાઉન્ડેડ હોવ, કનેક્ટેડ હોવ, પણ તે છતાંય તમને એકલું ફીલ થાય છે, કારણ કે તમને તમને કોઈ સાચું સમજવાવાળું કે તમને કોઈનાથી દિલથી કનેક્શન હોય એવું ફીલ થતું બંધ થઈ ગયું છે. લોકો એકબીજાની આપણા પરિવારવાળાઓને એ બધા વ્યક્તિઓ તો ચલો ક્યાંક ને ક્યાંક તમને સમજતા હશે, પણ તે છતાંય અત્યારની જે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, મે બી દેટ ઇઝ અ રીઝન કે તમને એકલતા ફીલ થાય. બટ મારા હિસાબથી એકલતા એક માનવીય ભાવનાત્મક અનુભવ છે. આજે ઇન્ડિયાની વાત કરીએ, ફોરેન કન્ટ્રીઝમાં તો તમે જુઓ કે એકબીજા સાથે લોકો કનેક્ટેડ નથી. એ લોકોની પોતાની એક પર્સનલ લાઈફ છે. આપણા ત્યાં તો આપણે જોવા જઈએ કે વિવિધ પ્રકારના કલ્ચર્સ બધાના જુદા હોવા છતાં બધા એકબીજા સાથે હળીમળીને તહેવારો ઉજવતા હોય છે. અલગ અલગ ભાષાઓ, અલગ અલગ પ્રાંતો, અલગ અલગ બોલીઓ, અલગ અલગ પદ્ધતિઓ હોવા છતાં પણ લોકો ક્યાંક ના ક્યાંક સેલિબ્રેશન કરતા હોય છે. તો શું ભારતમાં પણ આ એક એકલતા એક પ્રશ્ન છે? કહી શકાય છે કે આપણે અર્બન કલ્ચર કે વેસ્ટર્ન કલ્ચર એક્સેપ્ટ કરતા થયા તો આ મનનું જે ખાલીપણ છે એ વધતું ગયું. એ એવું જરૂરી નથી કે તમે જસ્ટ બિકોઝ તમારી જોડે કોઈ નથી એટલે તમને એકલું ફીલ થાય. તમારી જોડે લોકો હોવા છતાં મે બી હવે તમે આપણે એક એવું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તમે તમારા સારા કરિયર માટે કે સ્ટડીઝ માટે તમે ઇન્ડિયામાં જ ક્યાંક તમે શિફ્ટ લીધી. તમે આજે ગુજરાતથી બિલોંગ કરો છો, તમે કોઈ બીજા પ્રાંતમાં ગયા, પુણે, મુંબઈ કે પછી બેંગ્લોર, તો ત્યાંનું આખું કલ્ચર ડિફરન્ટ છે. ત્યાંના તમને મળતા લોકો, તમારું વ્યવહારિક, તમારી આજુબાજુની સોસાયટી આખી ડિફરન્ટ છે. લેંગ્વેજ બેરિયર થઈ શકે છે કે પછી સ્ટાર્ટિંગમાં તો તમે 100% એન્જોય કરવાના છો બિકોઝ ઓફ કે તમે એક તમારા કલ્ચરમાંથી બહાર નીકળીને લોકોને જોશો. તમારી ઓફિસ હશે કે સ્ટડી લાઈફ હશે, એમાં તમે વ્યસ્ત થશો, પણ ધીરે ધીરે તમને એ ખાલી પણ ફીલ થતું જ હશે. તો મે બી લોકો ફાસ્ટ લાઈફ જે અપનાઈ રહ્યા છે એના લીધે આઈ થિંક ભારતમાં પણ આ અનુભવ વધી રહ્યો છે. સરસ. તો ઘણા લોકો એવું માનતા હોય છે કે એકલા હોવું કે એકલા રહેવું એટલે એકલતા. શું સાચી વાત છે? ના, એકલા હોવું અને એકલા હોવું એ એકલતા બંને વસ્તુ અલગ છે. ઘણી વખત આપણે આપણા પરિવાર વચ્ચે કે ઓફિસ વચ્ચે ફ્રેન્ડ્સ સાથે હોઈએ તે છતાં બી આપણને એકલું લાગે. એ ત્યારે લાગે જ્યારે આપણને એ ફિલિંગ હોય કે હું જે બી કહું છું એ મને લોકો સમજતા નથી. તમારી વાત તમે મૂકી હોય એનું મજાક બનાવવામાં આવે કે પછી તમને ડિફરન્ટ રીતે એનો રિપ્લાય મળે જે તમારે કદાચ ના સાંભળવો હોય, ત્યારે તમને એવું ફીલ થાય કે યાર પોતાના જ લોકો મને નથી સમજી રહ્યા, અને તમને એકલું ફીલ થઈ શકે છે. તો અને બીજું એવું બી હોઈ શકે કે કોઈનું પર્સનાલિટી ટ્રેટ હોય કે કોઈકને એકલા રહેવું જ છે, તો એ
પોતાની ઈચ્છાએથી એકલું રહેવા માંગે છે. તો આઈ થિંક બંને વસ્તુ ડિફરન્ટ છે. ફોર માય અન્ડરસ્ટેન્ડિંગ ને મારા એક્સપિરિયન્સથી કે મેં જે લોકોને ઓબ્ઝર્વ કર્યા હોય એ હિસાબથી બંને વસ્તુ અલગ છે. એકલા રહેવું અને એકલતા એ જુદી વસ્તુ છે અને એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારી સાથે કેવું વર્તન થાય છે. કોઈક ઇન્ટેન્શનલી ના બી કરતું હોય, કારણ કે આપણા ફેમિલીવાળાના અગર આપણે ઇન્ટેન્શન્સ જોઈએ તો એ આપણા માટે ક્યારે બી ખોટા ના હોય. રિયલાઇઝેશન ના થતું હોય કે ટેકન ફોર ગ્રાન્ટેડ કોઈક વખત આપણે આપણા ફેમિલીવાળાઓને લઈ લેતા હોઈએ છીએ. બટ આપણે સામેવાળાની મનની વાત આઈ થિંક સમજવી એ બહુ જરૂરી છે. આજકાલની જે આપણે જનરેશન જોઈએ કે પછી આજનો જે સમય છે એમાં આઈ થિંક લોકોએ નહીં, એટલીસ્ટ પરિવારોએ સમજવું બહુ જરૂરી છે. એ લોકોનો નેચર એ ટાઈપનો હોય કે જે એકલતાનો અનુભવ જ નથી કરતા અને એકલા રહેવું પસંદ કરે છે. એમના વિશે તમે શું કહેશો? એ આઈ થિંક પોતાની બહુ સારી સ્ટ્રેન્થ બિલ્ડઅપ કરી છે વિથ ટાઈમ. અને આઈ થિંક આવા લોકો પોતાની લાઈફથી કે બીજા લોકોને જોઈને બહુ ઓછું હતાશ થતા હશે, જેલસ થતા હશે. આઈ થિંક અને એક ઇનબિલ્ડ સ્ટ્રેન્થ છે જે ક્યાંક ને ક્યાંક બધા લોકોએ એક્સેપ્ટ કરવી જોઈએ. લોકોએ પોતાની સાથે સમય વિતાવો. અગર તમને પોતાની તારીફ સાંભળવી છે તો યુ શુડ લવ યોર સેલ્ફ, તાકી લોકો તમને લવ કરે. અને જે લોકો આવી રીતે પોતાને પસંદ કરતા હોય કે ભાઈ મને તો એકલા રહેવું ગમે છે, લોકોથી દૂર રહેવું ગમે છે. ઘણા લોકોને એવા વ્યક્તિ નહીં ગમતા હોય, પણ આઈ થિંક એવા લોકોને એ લોકો બહુ સ્ટ્રેન્થ અને બહુ સારી પર્સનાલિટી ડેવલપ કરી કહેવાય પોતાની, કારણ કે એમને કોઈની જરૂર નથી ખુશ રહેવા માટે. આજના સમયની અંદર આ એકલતા વધવાનું કારણ શું? બહુ સરસ પ્રશ્ન છે અને આઈ થિંક કન્વર્ઝેશન અગર કરીએ તો બહુ લાંબુ જઈ શકે છે. પણ મને એવું લાગે છે કે મોટો જે ફાળો છે એ આપણા ડિજિટલ જીવનના લીધે થઈ ગયો છે. કે આપણે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ જે આપણી લાઈફમાં વધારે કરી રહ્યું છે. હવે જેમ કે ઇન્સ્ટાગ્રામ હોય કે પછી કોઈ બી અન્ય સોશિયલ નેટવર્કિંગવાળી જેટલી પણ પ્લેટફોર્મ્સ છે એના વિશે કોઈ ખરાબ અભિપ્રાય નથી, પણ લોકો એને જે રીતે યુઝ કરી રહ્યા છે એના લીધે થઈને એ પોતે જ પોતાની જાતને ક્યાંક ને ક્યાંક કમજોર બનાવી રહ્યા છે, વીક કરી રહ્યા છે. કારણ કે તમે અગર ઇન્સ્ટાગ્રામ ખોલો છો તો તમે કોઈ ઇન્ફોર્મેશન માટે કે એના યુઝ માટે તમે અગર યુઝ કરો તો આઈ થિંક તમારા માટે યુઝફુલ છે. પણ તમે અનઇન્ટેન્શનલી તમારા મગજ પર હાવી કરો છો કે ભાઈ કોઈ વેકેશન પર ગયું, કોઈની આમ રિલેશનશિપવાળી લાઈફ તમે એના રીલ જોઈ લીધા, કે પછી તમને બીજી કોઈ રીતનું કોઈનું ઇવેન્ટ જોવા મળી, તો તમે એનાથી ખુશ નથી થતા. તમે તમારી લાઈફને કમ્પેર કરો છો ક્યાંક ને ક્યાંક, જે તમને આઈ થિંક એક હોય ને અંદરની ઉણપ કે ભાઈ મારી લાઈફ સારી કેમ નથી. તમે કોઈ દિવસ એ નથી જોતા કે એ 50 સેકન્ડ કે 1 મિનિટનું રીલ છે, તો પ્લેટફોર્મ પર મૂકવા માટે તો તમે તમારા બધા પોઝિટિવ સાઈડ જ બતાવવાના છો, પણ એકચ્યુઅલીમાં શું એમની લાઈફ એવી છે એ તમારે વિચારવાની જરૂર છે. તો દેટ ઇઝ અ રીઝન. એક તો એ ડિજિટલ જીવન જે થઈ ગયું છે એના લીધે માણસોને કમ્પેરિઝન કરતા હોય છે પોતાની લાઈફ સાથે, પણ એ સમજવું જરૂરી છે કે બધાની લાઈફ ડિફરન્ટ હોય. તો આઈ થિંક મેજર રોલ ડિજિટલ જીવનનો છે. બીજું, તમારું જે વ્યસ્ત જીવન થઈ રહ્યું છે, જેમ કે તમે કરિયર હોય કે મની અર્ન કરવા માટેની તમારી જે અર્બન લાઈફ એક્સેપ્ટ કરતા હોવ છો, એ પણ એક રીઝન હોઈ શકે છે કે તમે ધીરે ધીરે બધાનાથી દૂર થઈ જાઓ. કારણ કે બધાનું લાઈફ ફાસ્ટ થઈ ગયું છે, તો તમારા ફ્રી ટાઈમે સામેવાળું વ્યક્તિ ફ્રી હોય એવું જરૂરી નથી, કે જે સામેવાળું વ્યક્તિ તમારા ટાઈમે ફ્રી હોય એવું બી જરૂરી નથી, રાઈટ? તો આઈ થિંક તમારું કમ્યુનિકેશન ગેપ વધતું જાય. મે બી દેટ્સ વિથ યોર ફેમિલી,
વિથ યોર ફ્રેન્ડ્સ કે પછી કોઈ બી હોઈ શકે XYZ. તો દેટ ઇઝ ઓલ્સો અ મેજર રીઝન કે તમારું વ્યસ્ત જીવન જે થઈ ગયું છે એના લીધે બી પ્રોબેબલી તમને એકલું ફીલ થાય. પહેલાંનું અગર જીવન આપણે અગર આપણું જ બચપન યાદ કરીએ તો આપણે આઉટડોર્સ ગેમ વધારે રમતા હતા. પણ હવે નોટ ઓનલી ફોર ચિલ્ડ્રન્સ, આપણે મોટાઓએ બી બહાર જવાનું, સોશિયલ ગેધરિંગ, ફ્રેન્ડ્સને મળવાનું, એના ઓપ્શનમાં આપણે નવી નવી મતલબ જે ગેમિંગ ઝોન્સ હોય છે, જે ગેમિંગ વસ્તુઓ આજે ઇન્ડિયામાં પણ મતલબ અમુકની બધી જ જગ્યાએ ઇન્ડોર ગેમ્સના ઓપ્શન્સ મળવા માંડ્યા છે. તો તમે ગેધરિંગ બંધ કરી દીધું છે. પછી 4 એક રૂમમાં 7 લોકો બેઠા છે, એમાંથી 5 લોકો ફોનમાં જ છે, રીલ્સ જોઈ રહ્યા છે કે પછી કંઈ બી હોય, કોઈ બી રીઝન હોય. તો આઈ થિંક ટેકનોલોજી પણ જે કમ્યુનિકેશન ગેપ છે એ ઊભો કરી રહ્યું છે, એ એકબીજાથી લોકોને દૂર લઈ જઈ રહ્યું છે. આટલા રીઝન્સ છે જે મેં તમને કીધું, જેના લીધે લોકો એકલું ફીલ કરવાનું, અને ક્યાંક ને ક્યાંક લોકોને રિયલાઇઝેશન બી નથી કે આ બધા રીઝન્સ બની રહ્યા છે અને ડિટેચ કરી રહ્યા છે લોકોને એકબીજાથી. તો જે રીતે તમે સમજાવ્યું એ પરથી એમ કહી શકાય કે લોકો આજકાલ જે વેલ્યુએબલ તમારા નજીકના જે રિલેશન્સ છે એ છોડીને ક્યાંક ના ક્યાંક પોતાના એક વર્ચ્યુઅલ ને ફેક રિલેશન સોશિયલ મીડિયા ઉપર બનાવે છે. બરાબર છે? જે લોકો તમારા કામમાં નથી આવવાના એવી ભીડ જુટાવવામાં લોકો પડ્યા છે, અને એના માટે ક્યાંક ના ક્યાંક જે નજીકના એવા લોકો છે જે તમને ક્યાંક મુશ્કેલીના સમયમાં અડધી રાતે પણ આવીને ઊભા રહે, એવા લોકોની સાથે કનેક્શન ક્યાંક ના ક્યાંક નથી રાખતા હોતા. એવું કહી શકાય કે અગર હું એવું બી વિચારું કે લાસ્ટ હું કોનાથી એટલી સારી કનેક્ટેડ થઈ શકી હતી, તો આઈ ડોન્ટ રિમેમ્બર કે એ મારું સાચું કનેક્શન હતું. આજે જે આપણે સોશિયલ મીડિયાની લાઇક્સ છે, આપણી પાસે હજારો કે મિલિયન્સમાં તમારી પાસે લાઇક હશે, પણ તમને શું સાચે એવું લાગે છે કે જ્યારે તમને સાચેમાં જરૂર હશે, એટલે જરૂર એટલે કંઈ એવી રીતે આપણે ફિનાન્શિયલ જરૂરની વાત નથી, પણ ઇમોશનલ જ્યારે જરૂર હશે ત્યારે તમને શું લાગે છે કે કોઈ તમારી પાસે હશે એમાંથી? તો આઈ ડોન્ટ થિંક સો. મતલબ મારા મનથી તો જવાબ મને ના જ મળે છે કે ના. અને કોઈક વખત આઈ થિંક એક એજ બી મેટર કરે છે, લાઈક કે તમે યુ સ્ટોપ કનેક્ટિંગ ટુ પીપલ. તમને એવું ફીલ થવા માંડે કે તમારું સર્કલ ધીમે ધીમે નાનું થતું જાય. યુ સ્ટોપ કનેક્ટિંગ ટુ પીપલ, કે પછી તમને એવું ફીલ થવા માંડે કે યાર ના, બસ હવે નો મોર સોશિયલ ગેધરિંગ્સ, કે ભાઈ બસ હવે એકલા રહેવું છે. પણ જે લોકોને એવો અનુભવ થતો હોય છે એ થોડા ટાઈમ પછી જ્યારે ઇન્સ્ટા ખોલે કે પછી લિંક્ડઇન બી, કે કોઈનું કંઈક સારું થતું દેખાય ત્યારે તરત એમને ફીલ એવું થાય કે મારી લાઈફ આવી કેમ નથી. તો એવા દર્શકોએ સમજવું બહુ જરૂરી છે કે સમટાઈમ્સ યુ આર મેકિંગ અ ચોઇસ. કોઈ માણસ બધાની સાથે રહેવા છતાં એકલું કઈ રીતે મહેસૂસ કરી શકે? શું એની પાછળ એ માણસનો સ્વભાવ પણ ક્યાંકનો ક્યાંક અસર કરતો હોય? એ માણસ કેવી રીતે બીજા સાથે બિહેવ કરે છે, કેવી રીતે પોતાનું વર્તન બીજા સાથે છે, ઘણીવાર આઇસોલેશન થતું હોય છે, બરાબર, અને એકલતાનો અનુભવ કોઈ માણસ કરે છે. પણ જ્યારે આપણે કોકના ઉપર આંગળી ચીંધીએ તો આપણે એવું બી વિચારવું જોઈએ કે એ બંને બાજુથી હોઈ શકે, કે સામે જ્યારે તમારી સાઈડથી કોઈ એવી પહેલ થઈ હોય જેના કારણે તમારી સાથે એવું કરવામાં આવતું હોય. તમને જો દરેક જગ્યાએથી એક જ જાતનો અનુભવ થતો હોય ક્યાંકનો ક્યાંક, તો પોતાની જાતને બી ક્યાંક સુધારવી જોઈએ કે આપણે એવું જ માનવું જોઈએ કે આપણે આઇસોલેટ થઈ રહ્યા છીએ? બહુ સરસ વાત છે અને બહુ સમજવા જેવી વાત છે. કારણ કે અમુક વખતે ઓફકોર્સ આને તમે હ્યુમન બિહેવિયર કહી શકો. કારણ કે કેવું હોય કે અમુક લોકોનો સ્વભાવ એવો હોય કે એ જે કહે એ જ સાચું,
રાઈટ? તો ત્યારે તમને એવું ફીલ થાય કે બીજા 4 લોકો એડજસ્ટેબલ હોય, અને અગર એક વ્યક્તિ એવું છે તો ઓફકોર્સ એ આઇસોલેટ થવાનું જ છે, અને એને એવું ફીલ થશે જ કે મારી વાત સાંભળવાવાળું કોઈ નથી. સ્વભાવ એક એવી વસ્તુ છે કે જે તમે ના પોતાનો સુધારી શકશો, ના કોઈનો સુધારી શકશો. પણ આઈ થિંક આદત ધીરે ધીરે તમને ચેન્જ કરી શકે છે ઇન અ વે. હેબિટ્સ, કે તમને એક્સેપ્ટન્સની હેબિટ પડે. તમે કોઈનામાં અગર કોઈ પોઝિટિવ વસ્તુ જોતા હોવ તો એનું આચરણ કરો. એવી રીતે તમે કદાચ તમારા હેબિટ્સમાં કે તમારા બિહેવિયરમાં ચેન્જ લાવી શકો છો, અને યુ કેન ઇવોલ્વ તમારા સરાઉન્ડિંગ સાથે. દેન તમને એવું ફિલિંગ ઓછું થવા માંડશે કે હું લેફ્ટ આઉટ છું, હું આઇસોલેટેડ છું, મારી સાથે કોઈ નથી. ઇફ યુ સ્ટાર્ટ ઇવોલ્વિંગ, તો આઈ થિંક તમારી સાથે લોકો પણ જોડાશે. તમારે ક્યાંકનું ક્યાંક એકલતા અનુભવવા પાછળના કારણો તમારા પોતાનામાં બી શોધવા જરૂરી છે, જેથી કરીને એક સેલ્ફ એનાલિસિસ કરવું જોઈએ કે તમારી સાથે કોઈ બી પરિસ્થિતિ કે ઘટના કેમ બની રહી છે જેના કારણે તમે એકલતાનો અનુભવ કરો છો. તો હવે વાત કરીએ તેની અસર વિશે. લાંબા સમય સુધી એકલતા રહે તો શું થાય? આ બહુ સરસ વાત છે, કે પ્રશ્ન છે તમારો. તો લાંબા સમય સુધી અગર તમે એ જ સ્ટેટમાં હોવ તો એની અસર ચોક્કસથી તમારા માઇન્ડ, તમારા બોડી હેલ્થ પર પડવાની જ છે. આ વસ્તુ બહુ સમજવી જરૂરી છે કે જેમ કેન્સરના બી સ્ટેજીસ હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો આપણે આજકાલ બહુ જલ્દી એવું કહી દેતા હોય છે કે યાર આ તો ડિપ્રેશનમાં છે. બટ ના, તમારે એનાલાઇઝ કરવાની બહુ જરૂરત છે, કારણ કે ડિપ્રેશન તરત ના થાય. ડિપ્રેશન ઇઝ સમથિંગ, એ બહુ મોટો ટર્મ છે. લોનલીનેસ કે એકલતા એનો ફર્સ્ટ સ્ટેજ છે, જે લાંબા સમય સુધી અગર તમે એના વિશે ચર્ચા નથી કરતા, કે તમે સેલ્ફ એનાલાઇઝ નથી કરતા, તો એ ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ શકે છે. કે ભાઈ એકલતાથી તમને એન્ઝાયટી થાય, તમને સ્ટ્રેસ ઊભો થાય, એન્ડ લાસ્ટ ઇઝ ડિપ્રેશન. સો જ્યારે પણ તમને એવું ફીલ થાય તો ડોન્ટ સ્ટાર્ટ ફિલિંગ કે હું ડિપ્રેશનમાં છું, મને દવાઓની જરૂર છે. નો, યુ નીડ ટુ ટોક ટુ સમવન. યુ નીડ ટુ સેલ્ફ એનાલાઇઝ કે તમે ડિપ્રેશન તરફ ના જતા રહો. તો આઈ થિંક લાંબા સમય અગર તમે આ જ સ્ટેટમાં રહ્યા તો 110% આઈ એમ શ્યોર કે તમને ડિપ્રેશન ઊભું થઈ શકે છે. બટ લોનલીનેસ ઇઝ નોટ ડિપ્રેશન. હા, તો એવું આના પરથી એવું કહી શકાય કે જો તમારી સાથે કોઈ વાત કરનારું છે નહીં, અને જો તમે એવી પર્સનાલિટી છો કે તમારે સતત તમને લોકોની વચ્ચે રહેવું ગમે છે, કે લોકોની સાથે કનેક્શન બનાવવા ગમે છે, તમે એકલા ફીલ કરી રહ્યા છો જ્યારે, તો એવા સમયે જો આપણને કોઈ વાત કરનારું કે તમારી સાથે પોતાનું ફીલ કરનારું ના મળે, તો ક્યાંક ના ક્યાંક તમે પોતાના જ વિચારોથી લડવા માંડો, એવું કહી શકાય. અને પોતાના વિચારો એટલે તમે ઓવર થિંકિંગમાં ફસાઈ જાઓ. કે એ જ છે ને કે તમે જ્યારે પોતાની લાઈફને કોઈ બીજાના લાઈફથી કમ્પેર કરશો તો કોઈની લાઈફ સેમ નથી, કોઈ માણસનો સ્વભાવ સરખો નથી. તો અમુક લોકો જ્યારે કોઈ સ્ટ્રેસમાં હોય ને તો પણ એ ખુશ રહેવાનું પસંદ કરે છે. અમુક લોકો જ્યારે સ્ટ્રેસમાં હોય તો શોપિંગ કરવાનું પસંદ કરે છે. કે એટલે તમને તમારી કદાચ હોબી, તમે અગર ઓવર થિંકિંગમાં ફસાયેલા હોવ તો કંઈક હોબી ડેવલપ કરવાની જરૂર હા, છે. હોબી ડેવલપ કરી શકો છો તમે પોતાની જાતને બિઝી રાખવાથી તમે થોડું એકલતાનો અનુભવ નહીં કરો, અને ક્યાંક નહીં ના કરો. ક્યાંક હા, તમારું મગજ, આપણે એક કહેવત પણ છે કે ખાલી મગજ હોય એ શેતાનનું ઘર હોય. સાચી વાત છે. તો ક્યાંક ના ક્યાંક પ્રવૃત્તિમાં રહીએ તો એકલતાને પણ દૂર કરી શકાય. 100%. અને તો બી અગર જો તમને એવું થાય છે કે ભાઈ આ બધું કર્યા પછી બી યુ આર નોટ હેપી, યુ આર નોટ સેટિસ્ફાઈડ, તો કમ્યુનિકેશન ઇઝ ધ કી. ટોક ટુ સમવન. આઈ થિંક કોઈ નહીં તો તમને તમારા મા બાપ, અને જો તમે પરિણિત હોવ તો તમારો પાર્ટનર તો સમજશે જ. તો વાત કરો, અને આઈ થિંક તમને વિથ ટાઈમ સમજશે લોકો. તો
આ તમે જેમ કીધું કે કોઈ ડિપ્રેશનના સ્ટેજ સુધી પણ એકલતા અનુભવનારા લોકો ડિપ્રેશન સુધી પણ પહોંચી શકે, તો એની મેન્ટલ હેલ્થ વિશે તો તમે વાત કરી, પણ શું એનાથી કોઈ ફિઝિકલ હેલ્થ બી ઇફેક્ટ થઈ શકે? તો ઓફકોર્સ ફિઝિકલ હેલ્થ પર પણ આની અસર થઈ શકે છે કે તમે જો લાંબા સમય સુધી એ સ્ટેટમાં હોવ તો સ્ટ્રેસ એન્ઝાયટીથી આજકાલ લોકોને હાર્ટના પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે. પછી તમને અગર એવું વિચારો તમારું ઇમ્યુન સિસ્ટમ બી વીક થઈ જાય, બિકોઝ તમને અમુક વખતે વિચારોમાં ને વિચારોમાં ઊંઘ પણ ના આવે. તો તમે અલ્ટિમેટલી તમારી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ બંને ખરાબ કરી રહ્યા છો જસ્ટ બાય ઓવર થિંકિંગ, કે પછી એવું વિચારીને કે મને કોઈ સમજતું નથી, કે એવું વિચારીને કે ભાઈ આ દુનિયામાં હું જ એક આ સ્થિતિથી પસાર થઈ રહ્યો છું. તો યસ ઓફકોર્સ બંને વસ્તુ ડિસ્ટર્બ થઈ રહી. વિદેશોમાં રહેતા લોકો, જે આપણા જેમ કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુએસ, આવી બધી જગ્યાએ જે બહાર કમાવા માટે કે લાઈફ બનાવવા માટે જે જાય છે, કે સ્ટડી કરવા જાય છે, એ પછી ઘણા લોકો ત્યાંના કલ્ચરને એક્સેપ્ટ નથી કરી શકતા. ક્યાંક ના ક્યાંક તે એ દેશની પરિસ્થિતિની સામે લડવામાં પ્રોબ્લેમ થતો હોય છે. જોબ ઇસ્યુઝ ઘણા ગ્લોબલ ચાલી રહ્યા છે. તો આવા કેસમાં બી એવું જોવા મળે છે કે ઘણા લોકો એકલતાનો અનુભવ કરે છે, કારણ કે ત્યાં કોઈ ફેમિલી નથી હોતું, તમને પૂછનારું કોઈ નથી હોતું, તમારા પ્રોબ્લેમને કોઈ સમજનારું નથી હોતું. તમારે એકદમ નવા લોકોની સાથે ક્યાંક ડેવલપ થવાનું હોય છે, અને એ તમને એટલા ડીપલી સમજી ના શકે જે તમારા પરિજનો કે તમારા નિયર બાય ફેમિલી મેમ્બર્સ હોય એ તમને સમજી શકે. તો એ પરથી મેં એવું બી જોયું છે કે લોકો સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં આવી જાય છે, અને ક્યાંક ના ક્યાંક ખોટા રસ્તા પણ અપનાવી લે છે, અને પોતાનું જીવન વધારે બગાડી નાખે છે. ક્યાંક ના ક્યાંક લોકો દારૂના રવાડે ચડી જવું, કોઈ બી વ્યસનના રવાડે ચડી જવું, બરાબર, આવી બધી વસ્તુઓ કરીને ક્યાંક ના ક્યાંક પોતાના પ્રોબ્લેમ્સને વધારે છે. જ્યારે માણસને એવું થાય છે કે આનાથી મને થોડી રાહત મળી રહી છે, પણ લાંબા ગાળે જોવા જઈએ તો ક્યાંક ના ક્યાંક પોતાના જીવનને ડિસ્ટ્રોય કરી દેતા હોય છે. હું પણ એવું માનું છું કે અમુક વખતે કેવું હોય જ્યારે તમે પોતાના પરિવારથી કે તમારા જૂના મિત્રોથી તમે શહેર બદલો કે દેશ બદલો, તમે જ્યારે બહાર જતા હોવ તો ત્યારે તમે એ કલ્ચરમાં ફિટ થવાની કોશિશ કરો. તમને એવું લાગતું હોય કે ભાઈ હું આ વસ્તુ કરીશ તો જ મારા મિત્રો બનશે, તો જ હું આ સોસાયટીમાં એક્સેપ્ટેડ હોઈશ, અને એના એના લીધે થઈને આપણે એવું કલ્ચર અપનાવવાની કોશિશ કે કદાચ અપનાવી જ લેતા હોઈએ છીએ. તો એ એ આપણી આઈ થિંક મનોસ્થિતિ એવી છે કે હું આવું કરીશ તો જ મને લોકો અપનાવશે, પણ એવું હોતું નથી. એવું કરવું જોઈએ નહીં. અગર હા તમે તમારી સ્વ ઈચ્છાએથી જસ્ટ બીકે સોસાયટીમાં ફિટ થવું છે એટલે નથી કરતા, તો એ તમારો પર્સનલ ચોઇસ છે અને એમાં કંઈ ખોટી વાત બી નથી. ઇટ્સ યોર ચોઇસ. તમે તમારી લાઈફમાં કંઈ પણ ચૂઝ કરી શકો છો. બટ તમે જબરજસ્તી અગર પોતાને એમાં ફિટ કરવા માંગો છો તો તમે લાંબા ગાળે તમારી મેન્ટલ હેલ્થ, તમારી ફિઝિકલ હેલ્થ ને ખરાબ કરશો ને કરશો જ, અને એનાથી તમારા ફેમિલીને કોઈ ખુશી મળવાની નથી. તો અને અમુક વખતે એવું બી હોય છે કે જ્યારે તમે બહાર નીકળી જાઓ, રાઈટ, તમે દૂર હોવ તમારા મા બાપથી, એટલે કેવું હોય કે તમારી સાથે આજે કંઈ થયું તો તમે તરત તમારા મા બાપ કે તમારા લોકોને કહી નહીં શકો, કારણ કે તમને એવું થાય કે ભાઈ મને એમને ટેન્શન થશે, અને સેમ એઝ આપણા પેરેન્ટ્સ માટે. તો એ રીતે બી આઈ થિંક જ્યારે કમ્યુનિકેશન ગેપ વધે અને જ્યારે તમને એ ઉણપ ફીલ થાય કે હવે પહેલાં જેવું રહ્યું નથી, તો આઈ થિંક ત્યારે તમે ધીરે 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 મેન્ટલી વીક થતા જાઓ, અને બીજી બધી વસ્તુઓ કે બીજા બધા જે કાર્ય ન કરવા જોઈએ એ તમારા દિમાગ પર સવાર થાય અને તમે એ વસ્તુઓ કરો. તો આઈ થિંક ખૂબ. તો આપણે એકલતા સામે કઈ રીતે લડી શકીએ, શું કરી શકીએ? તો થોડી સિમ્પલ પણ પાવરફુલ વાતો, નાના નાના કન્વર્ઝેશન્સ તમારા મિત્રો સાથે, તમારા પ્રિયજનો સાથે, તમારા ફેમિલી સાથે કરો. જરૂરી નથી કે તમે જે તમે ફીલ કરી રહ્યા છો એ જ ડિસ્કસ કરો. એનાથી બહાર વિચારીને નાના નાના ટૉપિક શોધો જેના ઉપર તમે કોઈની બી સાથે વાત કરી શકો. આજુબાજુ અગર વ્યક્તિઓ
થોડા ફ્રેન્ડલી છે તો એ લોકોને મળવાનું કરો. ઘરમાં નાની નાની ઇવેન્ટ્સ હોઈ શકે છે કે તમને અગર પૂજા પાઠમાં વિશ્વાસ હોય તો એવી નાની નાની ગેધરિંગ્સ કરો. તમારા આસપાસ એવા લોકો તો થોડા તો હશે જ જે તમારા એવા ઇવેન્ટમાં આવશે. તમે વાતચીત કરો, તમે કોઈ કમ્યુનિટી જોઈન કરો. જેમ કે તમે બહારના દેશોમાં બી રહેતા હોવ તો હવે મંદિરો કે એવી રીતની જગ્યાઓ પણ ડેવલપ થઈ ગઈ છે. તો તમે એવી કોઈ કમ્યુનિટી છે કાં તો પછી કોઈ હોબીવાળી કમ્યુનિટી કે તમે ક્રિકેટ રમો કે પછી તમને બીજી ટાઈપના જે બી તમને સ્પોર્ટ્સ પસંદ હોય તો અમુક એવા ગ્રુપ્સ પણ ચાલતા હોય છે કે જ્યાં અગર તમને ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ હોય તો એવા ગ્રુપ્સ બી હોય છે. એવા બધા જોઈન કરો, નવા લોકોને મળો. અને સોશિયલ મીડિયા ડિટોક્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થોડો ટાઈમ ઓફ લો આ બધા પ્લેટફોર્મ્સથી. ખરાબ વસ્તુ નથી, પણ અગર જો તમારા મગજ પર એ હાવી થતું હોય દેન યુ નીડ સોશિયલ ડિટોક્સ. ઓકે. બાય ચોઇસ કેટલાક લોકો સોશિયલી એક્ટિવ રહેવા માગતા હોય છે અને એના લીધે એ લોકોને તો કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ ઘણીવાર એમના સરાઉન્ડિંગમાં જે લોકો હોય છે એ લોકો ઘણીવાર એકલતા અનુભવે. બરાબર? તો એના વિશે તમે શું કહેશો? તો એવી કન્ડિશનમાં તો કમ્યુનિકેશન જ એક કી છે. ઓપનલી વાત કરો, કન્વર્ઝેશન કરો, સામેવાળા વ્યક્તિને કહો કે તમને થોડો સમય જોઈએ છે, તમને તમારી વાત કરવી છે. તો આઈ થિંક કમ્યુનિકેશન ઇઝ ઓનલી ધ કી. તો મિત્રો, જો તમે ક્યારે બી પોતાના જીવનમાં એકલા અનુભવો છો તો કરતાં એની જગ્યાએ તમે એવું વિચારજો કે આ પરિસ્થિતિમાંથી દુનિયામાં લાખો લોકો પસાર થઈ રહ્યા છે અને ક્યાંકનો ક્યાંક જીવનશૈલી આજકાલની આ સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ, લેસ કોમ્યુનિકેશન, આ બધા રીઝન્સના કારણે ક્યાંકનું ક્યાંક એ છે. તો પોતાની જાતની અંદર ઘણીવાર તમે ડેવલપમેન્ટ થોડું કરી શકો છો, કામ કરી શકો છો. કઈ રીતે એકલતા ના અનુભવો અને લોકો સાથે કઈ રીતે તમે કનેક્શન બનાવો એના રસ્તા શોધો. વાતો કરો. તમારા ઘરવાળા જે બી તમારા નજીકના પરિજનો હોય એની સાથે તમે ચર્ચા કરો. તમારા ફ્રેન્ડ્સ સાથે આઉટિંગ્સ કરો અને જે તમને બિઝી રાખી શકે એવી એક્ટિવિટીઝ જે તમને પસંદ હોય એવી એક્ટિવિટીમાં બિઝી રહો તો તમે એકલતા સામે લડી શકો છો. આ કોઈ એવો મુદ્દો નથી કે જેનું કોઈ સોલ્યુશન ના હોઈ શકે. બસ તમારે ખાલી એક એફર્ટ નાખવાની જરૂર હોય છે ક્યાંક ને ક્યાંક, અને માઇન્ડસેટ બદલવો જરૂરી છે અને એક પર્સ્પેક્ટિવને થિંકિંગ થોડું પોઝિટિવ રાખીને એક એપ્રોચ કરવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજનો જે પોડકાસ્ટ છે એ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.